વડોદરા શહેરમાં નવરાત્રિને હવે 2 દિવસનો સમય બાકી છે, ત્યારે પાસ મેળવવા માટે ખેલૈયાઓ આયોજકોની ઓફિસ અને વેબસાઇટ પર બુકિંગ કરાવી રહ્યા છે. નવરાત્રિના મોટા આયોજકોમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ મળે તે માટે એન્ટ્રી ગેટ ઉપર તિલક પ્રથા શરૂ કરવામાં આવી છે. ત્યારે ધર્મના નામે કેટલાક ધંધાધારી કોમર્શિયલ ગરબા આયોજકોએ પાસ ઇસ્યુ કરવા માટે કોઈ નીતિ નિયમો નક્કી કર્યા નથી, તેના પુરાવાઓ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં પણ મુખ્યત્વે ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ, લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા, યુનાઇટેડ વે ઓફ બરોડા અને વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ ગરબા થકી લાખોની સંખ્યામાં યુવાનો ગરબે ઘૂમશે. શહેરમાં યોજાતા ગરબાના આયોજકો પણ નવરાત્રી દરમિયાન ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવા માટે તિલક લગાવવું ફરજિયાત બનાવી રહ્યા છે, જેનાથી નવરાત્રી પર્વમાં વિધર્મીઓના પ્રવેશ ઉપર અંકુશ લગાવી શકાય. જો કે આ વડોદરા શહેરના ગરબા આયોજકો પૈકી લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના મુખ્ય આયોજક એવા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ગરબા મેદાનમાં વિધર્મીઓનો પ્રવેશ રોકવા માટે ઉત્સુક નથી, એ પુરવાર પણ થઈ રહ્યું છે. એલવીપી હેરિટેજ ગરબાના ખેલૈયાઓનો સિઝન પાસ સત્તાવાર રીતે વડોદરાના તરસાલીમાં રહેતા સાબુદ્દીન શેખને આપવામાં આવ્યો છે, જેના સ્ફોટક પુરાવાઓ સામે આવ્યા છે. 5,500 રૂપિયાની ટિકિટ ફી અને 129.80 પૈસાની બુકિંગ ફી એમ કુલ 5,629.80 સાબુદ્દીન શેખ દ્વારા ભરવામાં આવ્યા છે, જેની સામે સાબુદ્દીન શેખને ગરબા રમવાનો પાસ ઇસ્યુ કરવામાં આવ્યો છે. એક તરફ વિશ્વ હિન્દુ પરિષદથી માંડીને તમામ હિન્દુ સંગઠનો ગરબા મેદાનમાં લવ જેહાદને મોકળું મેદાન મળી જાય એવી ભીતિ વ્યક્ત કરીને વિધર્મીઓને ગરબા મેદાનમાં પ્રવેશ વર્જિત કરવાની માંગ કરે છે. ત્યારે એલવીપી હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા શહેરના હિન્દુ સંગઠનોની ચીમકીને કોઈપણ પ્રકારની દાદ આપવામાં આવતી નથી, એ સ્પષ્ટ થઈ ગયું છે. એલવીપી હેરિટેજ ગરબાના ખેલૈયા તરીકે નોંધાયેલા અને પાસ મેળવી ચૂકેલા શાહબુદ્દીન શેખે જણાવ્યું હતું કે અમને સત્તાવાર રીતે પોતાનો આધાર કાર્ડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આપીને પાસ મેળવ્યો છે. ઓનલાઈન એપ્લિકેશન આવે, ઓનલાઈન એપ્લિકેશન કરી એમાં મારું આધાર કાર્ડ, પછી જીમેલ આઈડી અને મારી ફોટો એ અપલોડ કર્યો તો મને પેમેન્ટ લિંક આવી, એટલે મેં પેમેન્ટ કર્યું એટલે મને કહેવાય કે આમ તમારો પાસ તૈયાર થઈ ગયો છે, એટલે ઓફિસેથી કલેક્ટ કરી લો. સાહેબ હું તો રાહ જોઉં છું લગભગ, એટલા માટે તો પેમેન્ટ ભરીને બધું કમ્પ્લીટ કર્યું સાહેબ. જુઓ 22 તારીખથી કહે છે કે ચાલુ થઈ જશે. મેં તો સાહેબ ઓનલાઈન અરજી કરી, મેં કીધું આવી જાય તો ઠીક છે. હવે અરજી કરી એટલે પેલા કીધું કે તમારો પાસ બની ગયો, એટલે મેં પેમેન્ટ કરી દીધું, એટલે મને કલેક્ટ પણ કરી દીધું. એટલે મને ત્યાંથી એવું કહેવામાં નથી આવ્યું કે તમે મુસ્લિમ છો એટલે તમને પ્રવેશ નહીં મળે, એવું એવી કંઈ વાત પણ એમને પૂછી નથી ને મને કશું કીધું પણ નથી એમને. અત્રે નોંધનીય છે કે સાબુદ્દીન શેખને એલવીપી હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા પાસ ઇસ્યુ કરાયો છે. એ સામે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના મંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એલવીપી હેરિટેજ ગરબાના આયોજક ખુદ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ છે. તેમના દ્વારા વિધર્મીઓને બેરોકટોકપણે ગરબા રમવામાં પાસ અપાઈ રહ્યા છે, એટલે તેઓ સનાતન ધર્મનું પાલન કરવામાં ઊણા ઉતર્યા છે અને હિન્દુ સંગઠનોની ચિંતામાં સહભાગી થવાને બદલે જાણે પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. આજે પણ અમે જે રજવાડા વખતનું સન્માન હતું, એ સન્માન રાજમાતાનું અમે જાળવી રાખીએ, એ બંને બાજુથી એ પ્રયત્નો હોવા જોઈએ. આજે જે ગરબો એ ગરબાની ગરિમા એ ન જાળવી શકતા હોય અને વિધર્મીઓને જ આ રીતે પાસ આપતા હોય, તો હું હિન્દુ સમાજને પણ એક આહવાન કરવા માગું છું કે આવા જ્યાં ગરબા આયોજકો હોય ત્યાં આપણી દીકરીઓને ગરબે રમવા ન મોકલવી જોઈએ. કારણ કે જે લોકોને ગરબાની ગરિમા જ નથી ખબર, જે ગરબાની આધ્યાત્મિકતા નથી ખબર, ફક્ત ને ફક્ત પોતાના મોજ, શોખ, માન, મર્યાદા, મોભો અને યશ આરામ જાળવવા માટે જ જો આવા પ્રયત્નો કરતા હોય તો એ પ્રયત્નો વાહિયાત છે. આવા પ્રયત્નો કરવાવાળા લોકોને અમે વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડીએ છીએ.